श्री मनसुखभाई पंजवानी, श्री गोपाल चरणदास जी महाराज, महंत श्री रामजी मंदिर नारी, मिहिर भाई परम पूज्य अभिरामदास जी, तपानंद जी महाराज નું સ્વાગત કરશે। शांति ચાલુ છે અને વધારે સર્જન રીતે એ પોતાનો ઇમ્પેક્ટ અસર મુક્તિ આવી છે એટલે प्रदेश भाजपा अग्रणी અને રાજકોટના પ્રભારી શ્રી ધવલ બધાની વાત કરશે। જગન્નાથજીના મહત્વની રથયાત્રાના આ બધી વાતો કરવાના છે। 40મી રથયાત્રાના પ્રસંગે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। ત્યાં જગ્યા કરો, કોઈ સમાજ આગળ ચાલો, તમે ત્યાં જગ્યા કરો તો ઓળે નહીં। मुख्यमंत्री से भावनगर में समग्र गुजरात की बीजा नंबर ने देश की बीजा नंबर की यात्रा स्वर्गस्थ विभुभाई भट्ट प्रेरित आदरणीय हरुभाई गोंडलिया अध्यक्ष स्थाने निकली रही है। कार्यकारी अध्यक्ष भाई श्री भारतभाई गोंडलियाए आवता यात्रा संकलन व्यवस्थाओं समग्र टीमे साथ મળીને જોઈ છે। ત્યારે આ રથયાત્રા ભાવનગરની જે ભગવાન જગન્નાથજી સૌને ઘરે જઈને શેરીગલીમાં દર્શન આપે છે। ત્યારે હિન્દુ સમાજનું એકતાનું પ્રતીક એવી આ જગન્નાથજીની યાત્રા ભગવાન જગન્નાથજી સૌના પર કૃપા કરે। માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર દેશે વિશ્વગુરુના સ્થાને બેસે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણું ગુજરાત એ અવ્વલ નંબરે અને સૌ વ્યક્તિઓની મનોકામના અને સંકલ્પ પૂરા થાય। ભગવાન જગન્નાથજી બધા ઉપર વરસે, આ વર્ષ એ લોકોને સુખદાયી અને ફળદાયી નીવડે એવી જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના। જય જગન્નાથ। ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરા મુજબની 40મી રથયાત્રા પૂજ્યપાલ સંતો, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજરોજ અત્યારે 8:15 કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે। જે ભાવનગરના 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના 10 કલાકે નિજ મંદિરે પધારશે।
જરૂરી છે